જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજની ચેલેન્જ છે કે હાથનું તાકાત માપવાની છે, બરોબર। તો ચેલેન્જ કઈ રીતની રમવાની છે તો હું તમને સમજાવી દઉં બધાને। ચલો, તો જો આ ઈંટ છે, બરોબર। તો એ આ ઈંટને બે ઓગળીને એક અંગૂઠાથી ઉપાડીને આ રીતની રાખવાની છે। જો હાથ નેચો જાહે ને ઓમ વળશે હાથ તો એ આઉટ ગણાશે, બરાબર। આ રીતની સીધી કભાના લેવલે રાખવાની રહેશે, બરાબર। તો સમજી ગયા બધા? સમજી ગયા, બરાબર ને? તો ટોટલ માણસો છે 8 ચેલેન્જમાં અને 4 રાઉન્ડ પાડવાના છે, બરાબર। તો બે ની ટીમ બનાવી દીધી છે અને જે વિનર થશે એને 20 રૂપિયા ઇનામ આપવાનું છે। હર એક રાઉન્ડે એક વિનર થશે અને 20 રૂપિયા ઇનામ મળશે। તો ચલો આપણે ચેલેન્જ શરૂ કરી દઈએ, બરાબર। તો જે પહેલા રાઉન્ડના મિત્રો હોય તે આગળ આવી જાય। સ્ટાર્ટ। તો આજના વિનર વાદળ બન્યા છે। તો બીજા રાઉન્ડના મિત્રો આગળ આવી જાઓ। તો આજના વિનર બન્યા છે વિષ્ણુ। આ રાઉન્ડના વિનર વિષ્ણુ બન્યા છે, એને 20 રૂપિયા જીત્યા છે। તો ત્રીજા રાઉન્ડના મિત્રો આગળ આવી જાઓ। તો ચલો, આજના વિનર છે પૃથ્વીરાજ। આ રાઉન્ડ ત્રીજા રાઉન્ડના વિનર પૃથ્વી બન્યા છે, 20 રૂપિયા ઇનામ જીતી ગયા છે હીરા। તો ચલો આગળ રાઉન્ડમાં જે માણસો હોય આવી જાઓ। હવે સોનતુબા ને અમરસિંહ આવી ગયા છે। ચલો સ્ટાર્ટ। તો ચલો, આજના ચોથા રાઉન્ડના વિનર છે અમરસિંહ। તો એ પણ 20 રૂપિયા જીતી ગયા છે। તો ચાલુ ચેલેન્જમાં દીને ઇનામ આપી દો, જે જીતી ગયા હોય ને એમને હાડો 20 રૂપિયા આપી દો હાડો અહીંયા। પહેલા રાઉન્ડના વિનર કોણ હતું? વાદળ। તો એમને 20 રૂપિયા ઇનામ આપી દો। વાદળ કેવું લાગ્યું ઇનામ જીતીને? સરસ લાગ્યું। બીજા રાઉન્ડમાં કોણ હતું? બીજા રાઉન્ડમાં કોણ હતું? વિષ્ણુ। તો વાની નોટ આપી દઈએ। કેવું લાગ્યું તમને? ત્રીજા રાઉન્ડનું કોણ હતું? તો તારે 20 રૂપિયા પેલા જોડે જ લઈ રહેવાના। વાની નોટ છે એટલે છૂટા નહીં, બરોબર। ચોથા રાઉન્ડમાં કોણ હતું વિનર? અમરસિંહ વિનર હતા ને? તો તમારે પણ એ 100 રૂપિયાથી 20 રૂપિયા ઓને આપવાના, 20 રૂપિયા વિષ્ણુ હોય આપવાના, બરાબર। તો બરાબર, ઇનામ મળી જાય બધાને। તો મિત્રો, આજનું ચેલેન્જ વિડીયો અમારું આટલે પૂરું થાય છે। અને જો અમારું ચેલેન્જ વિડીયો તમને પસંદ આવતો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને જય માતાજી મિત્રો।